જોવો મામા જોવાનું ન હોય રોવાનું તો કેમ અમારા આ સુરતની અંદર કેવી રીતે આ મોંઘવારીમાં 5,000 તો ઘરે મારું ભાડું છે, કેમ ઘર આપવું કયો? તો નમસ્કાર મિત્રો, કેમ છો? બધા જ મજામાં દોસ્તો. સ્વાગત છે ફરીથી એક આપણા નવા વિડીયાની અંદર. તો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર મળશે નવા અને અનોખા વિડીયા. હા મિત્રો, ગુજરાતની અંદર જે વિરોધ ચાલી રહ્યો છે મિત્રો કીર્તિબેન પટેલ અને મિત્રો લાલા આહિર વિશે, તો મિત્રો આ સમયે જે લાલા આહિર છે મિત્રો કીર્તિબેન પટેલને ખુલ્લેઆમ ચેલેન્જ આપી છે અને મિત્રોનો તેના ખુલાસો કરી દીધો છે આ વિડીયાની અંદર. તો મિત્રો હા લાલા આહિરને કોણ કોણ સપોર્ટ કરે છે તો વિડીયાની અંદર કોમેન્ટ કરી નાખજો. તો આ મિત્રો લાલા આહિર છે તો મિત્રો તે આ વિડીયાની અંદર જણાવ્યું છે કે કીર્તિબેન પટેલ કેટલા લોકોને હેરાન કરી રહ્યા છે તો આ વિડીયાની અંદર જાણવા મળશે. અને મિત્રો જે કીર્તિના પર્દાફાશ કર્યો છે આ વિડીયાની અંદર, તો મિત્રો જે કીર્તિબેન પટેલ છે તે મિત્રો લાલા આહિરને મિત્રો ઘણા સમયથી વિરોધ ચાલી રહ્યો છે. તો મિત્રો તમને બધાને ખબર જ હશે. તો આ સમયે મિત્રો લાલા આહિર છે કીર્તિબેન પટેલને ખુલાસો કર્યો છે આ વિડીયાની અંદર. તો પહેલાં તમે આ વિડીયો જોઈ લો શું બોલે છે. વાત કરીએ બહાર કે આખી ઘટના હું થઈ હું નહીં. કીર્તિ પટેલે મિત્રો કેટલો ત્રાસ ગુજાર્યો ને એ આજે હું 18 વર્ષને બતાવવા માંગુ. કીર્તિ પટેલની બહેન પૂંજા એની સાથે મારા દીકરાના લગ્ન થયા અને ત્રીજે દિવસે મને ઘરની બહાર કાઢી. એક મહિનામાંની બબાલમાં રાતે 9 વાગે હું 2.5 મહિના બહાર મંદિરે રહી. ત્યાર પછી હું અહીંયા આવી સુરત અને મેં રૂમ રાખી અને ત્યાર પછીની હું મારા જાતે હું મહેનત કરીને અને ખાઉં છું. જો મારા દીકરાને કોઈ દે ન મળવા આવવા દે, મને એના ઘરે ન જવા દે, એવી રીતની મારે યારે બહુ કર્યું, બહુ અમને મેટર કરી, બહુ આમ ત્રાસ જ એટલો આપ્યો છે કીર્તિએ કે કોઈ હદ બારો અમને ત્રાસ આપ્યો છે એને. જોવો મામા જોવાનું ન હોય. રોવાનું તો કેમ અમારા આ સુરતની અંદર કેવી રીતે આ મોંઘવારીમાં 5,000 તો ઘરે મારું ભાડું છે, કેમ ઘર આપવું કયો? અમે નથી તમારા ભેગા જ છે ને. બધી વાત સાચી છે પણ આ લોકોને તો હજી સમજાતું નથી કે આવા નાના માણસને કેટલા હેરાન કરે છે. એ મારું એ કહેવાનું થાય છે, કોઈ વાક ગુના વગરનું માણસ મટર કરી નાખે ને તો એટલા હેરાન નથી કરતા ને આવું ટોર્ચર નથી આપતા એ.